સમાચાર રાજકોટથી છે કે જ્યાં લોધિકા પડધરી તાલુકાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જામનગર ટ્રાન્સમિશન કંપની પર ધમકાવવાનો આરોપ લગાવ્યો છે। ખેડૂતોએ રાજકોટ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી। 400 કેવી લાઈન નાખવા માટે કંપની ધમકાવતી હોવાનો આરોપ લગાવ્યો। 400 કેવી લાઈનના કારણે 7 ગામના લોકોને હેરાનગતિનો દાવો છે। લોધિકા તાલુકા ને પડધરીના ગામમાંથી એવી 440 કેવી લાઈન નીકળે છે। ખેડૂતોને કોઈ પણ અજાણ વગર આ લાઈન ડાયરેક્ટ એના ઓફિસરો ધાક ધમકી આપે છે। એટલે સરકાર આમાં તાત્કાલિક નિવેડો લાવે એટલા માટે અમે કલેક્ટર સાહેબને આજે અરજી દેવા માટે આવ્યા છીએ। અને અમારા ખેતરમાંથી હાઈ ટેન્શન જામનગર ટ્રાન્સમિશન લિમિટેડ નામની હાઈ ટેન્શન લાઈન કોઈ નીકાળવામાં આવે છે। ત્યાંના અધિકારીઓ અને ઓફિસરો અમારા ખેતર ઉપર રાતે કે દિવસના ગમે ત્યારે આવે છે અને અમારા ખેતરમાંથી આ લાઈન ફરજિયાત નીકળશે। પ્રાઇવેટ કંપનીનું કામ હોવા છતાં સરકારી કંપનીનું કામ છે અને અમને કોઈ પણ જાતના પેપર આપેલા નથી। માત્ર ને માત્ર એક સિંગલ કાગળમાં નોટિસ આપેલી છે। એ નોટિસમાં એવું કહેવા માંગે છે કે તમે ખાલી મંજૂરી આપી દો અને પોલ તો આવશે। જો તમે પોલ નહીં નાખવા દો તો અમે તમારી ઉપર પોલીસ પ્રોટેક્શન લઈ અને તમારી ઉપર પ્રેશરથી અમે પોલ નાખશું એવું એમને ધાક ધમકી ખેડૂતોને આપે છે। માટે અમે આજે કલેક્ટર ઓફિસે અમારો વાંધા અરજી રજૂ કરવા માટે આવેલા છે।